નમસ્તે મિત્રો, મારું નામ કૌશિક છે. અમારે ફર્નિચરની દુકાન છે. મેં 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, પણ હું અત્યારે દુકાનમાં મારા પપ્પાને મદદ કરું છું. અમારી દુકાનમાં અમે લગ્ન પ્રસંગે વપરાતું ફર્નિચર વેચીએ છીએ, જેમાં કબાટ, ચેટી, પલંગ, ખુરશી, ટીપોય અને નાની નાની ઘણી બધી વસ્તુઓ અમે રાખીએ છીએ. લગ્નની સિઝનમાં અમારે ત્યાં ખૂબ જ ગીરદી હોય છે અને હું ત્યાં આવતી કન્યાઓને જોયા કરું છું અને મનોમન લગ્નના સપના જોઉં છું. અને ક્યારેક ક્યારેક તો હું અમારા ગોડાઉનના છેટી ઉપર પડ્યો પડ્યો અનવી હરકત કરું છું. આ વાત હમણાંની છે. મારા પપ્પા ખરીદી માટે રાજકોટ ગયા હતા અને હું દુકાન પર એકલો હતો. ત્યાં ગ્રાહક આવ્યા. તેની અંદર કન્યાની સાથે તેના ભાઈ, ભાભી અને તેના માતા પિતા પણ. કબાટ, ચેટી, પેટી અને ખુરશીની ખરીદી માટે તેને બધું જ વ્યવસ્થિત બતાવ્યું અને વ્યાજબી ભાવે બિલ બનાવી આપ્યું. પછી તે કહેવા લાગે કે અમારા ઘરે જગ્યાની થોડી અગવડતા છે, એટલે અમે બધું સામાન લગ્નના દિવસે સવારે લઈ જઈશું. મેં કહ્યું સારું. તે પૈસા આપીને જતા રહ્યા, પણ તે સાંજે બિલની અંદરથી છોકરીએ મારા નંબર પર ફોન લગાડ્યો અને મને કહેવા લાગી કે શેટી તો સારી આવશે ને. મેં તેમને પૂછ્યું કે આવું તમે કેમ પૂછી રહ્યા છો? તો તેણે કહ્યું કે થોડા દિવસ પહેલાં મારી એક સહેલીના લગ્ન હતા. તે જ્યારે રાત્રે શેટી ઉપર સૂતા હતા તો તેમની શેટી વચ્ચેથી ભાંગી ગઈ હતી. હું એટલા માટે તમને પૂછી રહી છું કે વસ્તુઓ તો સારી હશે ને? મેં તેમને કહ્યું કે મેડમ, તમે ચિંતા ના કરો. અમારી વસ્તુ અમે ચેક અને ક્વોલિટી વાળી જ વેચીએ છીએ. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આવતી કાલે આવીને તમે જોઈ શકો છો. તમે કોઈને સાથે લેતા આવજો, એટલે તમે વજનની ખાતરી કરી શકો છો. તો તેણે કહ્યું હું કોઈને સાથે નહીં લાવું. તમે મારી સાથે શેટી ઉપર બેસજો. મેં કહ્યું ઠીક છે. પણ તેને કહ્યું હું ક્યારે આવું? તેના જવાબમાં મેં કહ્યું કે જ્યારે તમને સમય હોય ત્યારે આવી જજો. બીજા દિવસે લગભગ બપોરના 2 વાગ્યા તે ફરી મારી દુકાન ઉપર આવી અને મેં તેમને તેની શેટી બતાવવા માટે ગોડાઉન ઉપર લઈ ગયો. જ્યારે મેં તેમને પૂછ્યું તો તેનું નામ કંચન હતું અને તે ખૂબ જ સુંદર હતી. તેના લગ્ન 3 દિવસ પહેલાં થયા હતા. તે ખૂબ જ સુંદર અને પહાડી છોકરી હતી. તે મને ખૂબ જ પસંદ આવતી હતી, પણ હું શું કરું તે મારા નસીબમાં ન હતી. અને ગોડાઉનની અંદર દાખલ થયા પછી તો મને પૂછવા લાગી કે શું તમારા લગ્ન થઈ ગયા છે? મેં કહ્યું ના, મારા લગ્ન હજી નથી થયા. મેં તેમને પૂછ્યું કે તમારું આવું બધું મને શા માટે પૂછી રહ્યા છો? તો તેમને કહેવા લાગી કે મારે થોડુંક તમારી પાસેથી જાણવું હતું કે લગ્નની રાત્રે શું વિધિ કરવામાં આવે છે. તો મેં તેને હસતા હસતા કહ્યું કે મારા લગ્ન નથી થયા, પણ હું તમને બધું જણાવી શકું છું. તો હસીને મને કહેવા લાગી કે જો તમારી પાસે સમય હોય તો હું આજે તે બધું જણાવવા માંગુ છું. આપણે 1 કલાક માટે પતિ પત્ની બનીને પ્રેક્ટિકલ સમજીએ. તેની વાત સાંભળીને હું ખૂબ જ રાજી થઈ ગયો અને હું શેટીની ઉપર વરરાજાની જેમ બેસી ગયો. તે બહાર ગઈ અને હાથમાં શરબતનો બાટલો ગઈ અને ગ્લાસ લઈને આવી. તેના હાથમાંથી શરબતનો ભરેલો ગ્લાસ લીધો અને તેનો હાથ પકડીને મારી બાજુમાં બેસાડી. તે શરમાઈને મારી બાજુમાં બેસી ગઈ. મેં અડધું શરબત પીધું અને અડધું શરબત તેને પીવા માટે આપ્યું. હવે હું તેને પસંદ કરવા લાગ્યો હતો. તે થોડી શરમાઈ રહી હતી. તેને ચહેરો દુપટ્ટા વડે ઢાંકેલો હતો. ધીમે ધીમે તેને હટાવ્યો અને પછી શરબતનો બાટલો તેના હાથમાં આપ્યો. તે કહેવા લાગી કે બાટલો ઘણો મોટો છે. મેં તેને કહ્યું કે ના, તે બરોબર છે, પણ આ પહેલી વારના હિસાબે તમને એવું લાગી રહ્યું છે. પછી મેં બાટલો તેને પીવા માટે કહ્યું. તે ના પાડી રહી હતી, પણ મેં તેનો બાટલો મોઢેથી પીવા આપ્યો અને તે ખૂબ જ શાંતિથી અને મને વારંવાર પૂછતી હતી કે શું આ બરોબર છે. થોડીવાર પછી
મેં તેને ખોળામાં બે પગ વચ્ચેથી શરબતનો ગ્લાસ બહાર કાઢીને હું પણ પીવા લાગ્યો. અને આગળની સ્ટોરી જાણવા માટે મિત્રો તમારે બીજા ભાગની રાહ જોવી રહેશે. જો મિત્રો તમે બીજો ભાગ જોવા માંગો છો તો અત્યારના વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. મળીશું. અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. દિલથી આભાર માનું છું તમારો. ધન્યવાદ મિત્રો. બાય બાય.